અરવલ્લીના મોડાસામાં આવેલા મહાદેવ ગ્રામ મિની રાજગઢ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 2 મિનિટ મૌન પાળી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, ડીપીઓ નૈનેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં સ્થળે આપણે છીએ મિની રાજઘાટ તરીકે ઓળખાય છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું મૂળ બાકરોલ પણ મહાદેવ ગ્રામ, અને અહીંયા જ્યારે ગાંધીજીને ત્યાં દિલ્હીમાં 30મી જાન્યુઆરી 1948માં હત્યા થઈ, એમનું મૃત્યુ પછી એમના અસ્થિ 12મી ફેબ્રુઆરીના દિવસે આ ગામના જ ગૌરીશંકર દાદા, બીજા અન્ય વડીલોએ રેલવેમાં અમદાવાદ લાવીને ત્યાંથી બળદગાડા દ્વારા અહીંયા લાવી એનું પૂજન કરવામાં આવ્યું, એની યાત્રા કાઢવામાં આવી। આજે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે અત્રે મહાદેવ ગ્રામ આવવાનું થયું, અને દિલ્હી ખાતે તો રાજઘાટ છે, પરંતુ આ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પણ આવો મિની રાજઘાટ છે, જાણી અને જોઈને ખૂબ આનંદ થયો। આજના સાંપ્રત સમયમાં પણ ગાંધીજી શાશ્વત છે, અને ગાંધી વિચારને શિક્ષણ સાથે જ્યારે લાગે વળગે છે ત્યારે સર્વોદય વિચાર, બુનિયાદી શિક્ષણ, આ સિદ્ધાંતો આજે પણ એટલા જ આજના સમયમાં છે। દેશ જેમનું ઋણ ચૂકવી શકે એવા નથી, એવા દેશના આગેવાન એવા મહાત્મા ગાંધી ગુજરાતના પનોતા પુત્રની નિર્માણ દિવસ છે। સમગ્ર દેશ જ્યારે આ નિર્માણ દિવસે 11 કલાકે મૌન પાડી અને તેમને યાદ કરતું હોય છે। આ જ વસ્તુ એ ગુજરાતના મહાદેવ ગ્રામમાં મિની રાજઘાટ ઉપર આજે શિક્ષણના સામાજિક કાર્યકરો, ગામજનો અને બાળકો દ્વારા ગાંધીને યાદ કરી ગાંધીના પ્રિય ભજન નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, એને ગાય અને સૌએ ગાંધી માર્ગે ચાલવાની એક સંકલ્પ કરી અને આજે મૌન પાડીને ગાંધીને યાદ કર્યા છે।